નવસારીના જલાલપુર વિસ્તારમાં આવેલ તળાવમાં એક બાળક ડૂબ્યો અને બાળકનું મોત નીપજ્યું। 8 થી 10 ફૂટ ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે બાળકનું મોત થયું છે। પરિવારના આક્ષેપ છે કે મહાનગરપાલિકાની બેદરકારીના કારણે તેમનું બાળક ડૂબ્યું છે। એટલે બાળકનું ડૂબવાને કારણે નહીં પરંતુ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે તે મર્યું હોય। આ બાળકની પાલિકાએ હત્યા કરી નાખી છે। આ આક્ષેપ આ બાળકના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ક્રિકેટ રમતી વખતે બોલ તળાવમાં પડી ગયો અને બાળક આ બોલને લેવા માટે તળાવમાં ઉતર્યો અને 8 થી 10 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થયો। ડૂબી જવાના કારણે બાળકનું મોત નીપજ્યું। મહાનગરપાલિકા દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય બેરિકેડ્સ ન લગાવવામાં આવ્યા, એટલે કે રેલિંગ ન લગાવવામાં આવી, તેને ફરતી કોઈ ફેન્સિંગ ન કરવામાં આવી, કોઈ પણ પ્રકારની સિક્યુરિટી અહીં ન રાખવામાં આવી હતી અને જેના કારણે આ બાળક જે તળાવમાં પડેલા બોલને લેવા માટે જ્યારે પાણીમાં ઉતર્યો તો તે 8 થી 10 ફૂટ ઊંડા પાણીમાં ડૂબી ગયું અને તેનું મોત નીપજ્યું। ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી આ બાળકના શવને બહાર કાઢવામાં આવ્યું। સિવિલ હોસ્પિટલ ખાતે બાળકના શવને લઈ જવામાં આવ્યું છે અને જલાલપુર પોલીસે આ સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ કરી છે। નવસારી મહાનગરપાલિકા એક તરફ વિકાસની મોટી વાતો કરે છે ત્યારે મફતલાલ તળાવ છે, સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છે। આ મફતલાલ તળાવની અંદર ગત રોજ રાત્રિના સમયે એક જે બાળક હતો તે ખાબક્યો હતો, બોલ રમી રહ્યા હતા, ક્રિકેટ રમી રહ્યા હતા અને બોલ અંદર પડ્યો હતો અને ત્યારબાદ પોયરા આ જે છોકરો છે તે બોલ લેવા માટે ગયો હતો અને તે દરમિયાન પોયરો જે છોકરો છે તે ડૂબી જવા પામ્યો હતો અને તેની જાણ આજુબાજુના વિસ્તારોને થતા ત્યારે નવસારી ફાયર તેમજ અહીંના જે તળાવના જે કોન્ટ્રાક્ટર જે કામ કરી રહ્યા છે તેમને જણાવવામાં આવ્યું હતું। ત્યારે તળાવની અંદર જે છોકરો ખાબક્યો હતો તેના પરિવારજનો અહીંયા આવી ચૂક્યા છે અને તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, તમારું નામ શું છે અને જે આ જે સુવિધા છે એ કોર્ડન કરવું જોઈએ મહાનગરપાલિકા દ્વારા, જે તળાવ સંચાલક દ્વારા કોર્ડન કરવું જોઈએ તે કરવામાં નથી આવ્યું, શું કહેશો? મારું નામ મહેન્દ્ર ગોસ્વામી છે, દસનામ ગોસ્વામી સમાજ અધ્યક્ષ। અને આ જે ઘટના ઘટી છે, અમારા સમાજનું જે નાનું બાળક છે એ બાળકને આ ટોટલ ને ટોટલ આ જે નવસારી મહાનગરપાલિકા છે આ એની હત્યા કરી છે, અમે તો એમ જ કહીશું। કેમ કે જો આ તળાવનું કામ એટલું ચાલી રહ્યું છે સાહેબ, તો અહીંયા સુરક્ષા માટે બેરિકેડ કે કોટિંગ કે વોચમેન આવું કોઈ મૂકવું જોઈએ। કેમ કે અહીંયા નાના બાળકો છે, ક્રિકેટ રમતા હોય, એમનું બોલ જાય તો આ જે જેસીપી થ્રુ જે કામ ચાલી રહ્યું છે એના લીધે આ જે રસ્તો બન્યો છે, છોકરા નીચે ઉતરી જતા છે અને આ ખાડું કેટલું છે આપણને ખબર ના પડે કે કેટલું છે। તો અહીંયા નાનકડું જે બાળક છે એ જાય અને આવી ઘટના બને ને તો આ જે વિકાસની મોટી વાતો કરતા હોય એ લોકો માટે શરમનાક વાત છે કે આવા ગરીબ માણસનો જે છોકરો ગયો છે, એક મધ્યમ વર્ગીય બી હાવ ગરીબ પરિસ્થિતિનો માણસ છે ને એ માણસનો એક છોકરો એક જીવ જાય એટલે એનો એક જે વૃદ્ધ વયમાં જે એનો સારો બનવાનો હતો તો અત્યારે એ જતો રહ્યો છે એમનામાંથી। તો આ મહાનગરપાલિકાનું બેદરકારી છે અને એના લીધે આ વસ્તુ થઈ છે। તો આ લોકોને કંઈ સહાય મળે, આ પરિવારને, આ અમારો જે સમાજનો છોકરો છે અને આનો જે પરિવાર છે એમને સહાય મળે। એસએમસી અને સરકાર શ્રીને અને અહીંયા જે રાજકારણીઓ છે એમને અમારી હાથ જોડીને વિનંતી છે કે એમના માટે કંઈ સહાયરૂપ તમે બનો અને અહીંયા બીજી ફેરી આવી ઘટના નહીં થાય, અહીંયા તાત્કાલિક બેરિકેડ કે પછી કંઈક સુરક્ષા વ્યવસ્થા કરાવો અને બીજાનો કોઈનો છોકરો નહીં જાય કે કોઈનો બીજોને ભોગ ન બને, આવી રીતની અમારી માંગ છે। તો ચોક્કસપણે કહી શકાય કે જે પરિવાર છે તે સીધા જ આક્ષેપ કરી રહ્યું છે કે આ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની બેરિકેડિંગ કરવામાં નથી આવી અને હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા હતા તે મફતલાલ તળાવના છે। સાથે જ હાલ જે આપણે વાત કરીએ તો આ વિસ્તારની અંદર અનેકવાર ઘટનાઓ બની ચૂકી છે, તે છતાં પણ નવસારી મહાનગરપાલિકા બોધપાત નથી લેતું અને આવી જ છાસવાર ઘટના ન બને તેને લઈને બેરિકેડર કાં તો લાઇટની સુવિધા ક્યાં તો પછી વોચમેન બેસાડવામાં આવે તેવી એના સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી।